નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના ગુરવા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પાલિકાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા છે। મધુનગર આફિયા પાર્કથી લઈને ફાતેમા રેસિડેન્સી સુધીના રસ્તા પરના તમામ ગેરકાયદેસર દબાણો વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા છે। ગુરવા વિસ્તારમાં ફાતેમા રેસિડેન્સી સોસાયટી પાસે હાઈ ટેન્શન રોડ પર 18 મીટર રોડ પર રોડ રસ્તાની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। જે રીતે સોસાયટીના લોકોની માંગ હતી તે રીતે જ રોડની કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કેટલાક દિવસથી કરવામાં આવી રહી છે અને આ દરમિયાન સોસાયટીમાં કેટલાક લોકો દ્વારા પોતાના મકાનોમાં દબાણરૂપી વોલ બનાવી દેવામાં આવી છે। ગેરકાયદેસર રીતે જે મકાનોમાં વોલ બનાવી દેવામાં આવી હોય તે તમામ મકાનો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યું છે, જેમાં જીબીની ટીમને સાથે રાખીને આ કામગીરી કરવામાં આવી છે। ટીપી 55A મધુનગર નવાડ બ્રિજ ઉતરતા મધુનગર તરફ આશિયાના પાર્કથી ફાતેમા પાર્ક કેનાલ સુધી કુલ 33 જેટલા જે દબાણો હતા એ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને 4 જેટલા મકાનો છે એનું 1.5 થી 2 મીટરના વેરિએશનમાં જે ગ્રાઉન્ડ +1 અને 2 સ્ટ્રક્ચરમાં જે દબાણ છે એ અત્યારે હાલ દૂર કરવાની કાર્યવાહી ગુરવા પોલીસ સ્ટેશન અને SRP બંદોબસ્ત સાથે અને ટીપી વિભાગ સાથે કરવામાં આવી રહી છે। કેટલાક સ્થાનિકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે પોતાની પ્રોપર્ટી છે, તેઓ ટેક્સ પણ ભરે છે, છતાં વોલ તોડી દેવામાં આવ્યું છે। નહીં, આ બાબતે અમારું ટીપી વિભાગ જે ટેકનિકલ વિભાગ છે એ લોકોએ પૂરતી કાર્યવાહી કરીને કામગીરી હાથ ધરેલી છે અને તદુપરાંત પણ એક આપની જાણમાં લાવીએ કે ગઈ સાલથી અત્યાર સુધીમાં કુલ 12,050 ચોરસ મીટર જે આપણા કોર્પોરેશનના રિઝર્વ પ્લોટો હતા તેમાંથી કાચા પાકા દબાણો દૂર કરીને પ્લોટ ખુલ્લા કરવામાં આવેલા છે। 74,245 ચોરસ મીટર જે રોડ લાઇન પૈકીના કાચા પાકા દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા છે। તદુપરાંત લારી ગલ્લા અને કેબિન થઈને કુલ 1900 ઉપરાંતના દબાણો જમા લેવામાં આવ્યા છે। તંબુ 406 જેટલા દૂર કરવામાં આવે છે। શેડ અને તંબુ કાચા જે રોડ સાઈડ કરવામાં આવે છે અને ટ્રાફિકને નડતરરૂપ હોય છે એ દૂર કરવામાં આવે છે। તદુપરાંત કાચા ઝૂંપડા જે છે 369 જેટલા દૂર કરવામાં આવ્યા છે। બાંધકામ પરવાનગી વિભાગ સાથે રહીને 359 જેટલા યુનિટની દૂર કરવાની કામગીરી કરવામાં આવેલી છે। તદુપરાંત પરચુરણ સામાન જે દબાણની કાર્યવાહી દરમિયાન જમા લેવામાં આવે છે એ 16,493 જેટલા પરચુરણ સામાન એટલો જમા લેવામાં આવેલો છે ને આ બધું અટલાદરા સ્ટોરમાં જમા કરવામાં આવે છે। તદુપરાંત વાહનો જે જમા લેવામાં આવે છે કુલ 141 વાહનો જમા લેવામાં આવે છે। આ રીતે સતત દબાણ શાખા અને વિવિધ ટેકનિકલ વિભાગો અને પોલીસ વિભાગ સાથે રહીને ટ્રાફિકમાં નડતરરૂપ અને અન્ય જે દબાણો છે એ સતત અવિરત પ્રમાણે દૂર કરવામાં આવી રહ્યા છે।